અમદાવાદમાં આવેલ કાઇઝેન હોસ્પિટલે માત્ર 9 મહિનામાં 100 થી વધુ સફળ રોબોટિક ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ સર્જરીઓ પૂર્ણ કર્યાનું ઉજવણી કાર્યક્રમ યોજ્યો। આ ભવ્ય કાર્યક્રમ અને રોબોટિક સર્જરી અંગે જાગૃતિ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે દર્દીઓને સંબોધિત કર્યા અને અદ્યતન તેમજ સુલભ આરોગ્ય સેવા માટે હોસ્પિટલના યોગદાનની પ્રશંસા કરી। કાઇઝેન હોસ્પિટલનું અફોર્ડેબલ રોબોટિક સર્જરી અભિયાન સુનિશ્ચિત કરે છે કે વિશ્વ સ્તરની આ સારવાર તમામ માટે ઉપલબ્ધ બની રહે। આ ઉજવણી માત્ર સર્જિકલ સિદ્ધિનો તહેવાર જ નહોતો, પણ કાઇઝેન હોસ્પિટલના આ દૃષ્ટિકોણને પણ દૃઢ બનાવતો પ્રસંગ હતો, જેનો ઉદ્દેશ્ય છે ચોકસાઈ, સંવેદના અને નવીનતાના ધોરણે ભારતને જીઆઈ હેલ્થ કેરના ભવિષ્ય તરફ આગળ લઈ જવું। डॉक्टर संजीव हरिभक्ति, गैस्ट्रोएंटरोलॉजी सर्जन, डायरेक्टर काइઝન હોસ્પિટલ, પેટના ગેસ્ટ્રોએન્ટરોલોજીની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અમદાવાદ ખાતે। આજનો જે કાર્યક્રમ છે, કાઇઝન હોસ્પિટલે 100થી વધુ સફળ રોબોટિક સર્જરી ગેસ્ટ્રોએન્ટરોલોજી અને પેટના ઓપરેશન માટે પરિપૂર્ણ કરેલી છે। એના સંદર્ભમાં એક ઉજવણી રૂપનો કાર્યક્રમ છે કે જેમાં એક અવેરનેસ પ્રોગ્રામ બી છે। સાથે સાથે મુખ્ય અતિથિ તરીકે માનનીય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અત્રે પધારી રહ્યા છે। તો આ પણ એક ગર્વની વાત છે અમારી, અને આ સર્જરીઓ પ્રથમ કરનાર આ દેશની સૌ પ્રથમ હોસ્પિટલ છે કે જેણે આટલા ઓછા સમયમાં 100થી વધુ સફળ રોબોટિક ગેસ્ટ્રોએન્ટરોલોજીની જીઆઈ સર્જરી કમ્પ્લીટ કરેલી છે। રોબોટિક સર્જરીમાં કયા પ્રકારની સર્જરી છે એના ઉપર આધાર રાખે છે। જેમ કે ઇંગ્વાન હર્નિયા હોય તો 1 કલાક લાગે, સ્કારના હર્નિયા હોય તો 1.5 થી 2 કલાક લાગી શકે। આયુષ્યમાન કાર્ડમાં હજી રોબોટિક સર્જરી ઇન્ક્લુડેડ નથી। અમે આજે સાહેબશ્રીને મારી સ્પીચમાં હું સાહેબને ભલામણ કરવાનો છું કે આયુષ્યમાન ભારત અને મા યોજનામાં અંતર્ગત પણ આ બધી એડવાન્સ ટેકનોલોજીનો સમાવેશ થઈ શકે। માનવ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।